નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ પાઇવ એજ્યુકેશન. આપ સૌનું ઘણા બધા સમય પછી પાઇવ એજ્યુકેશનમાં હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સમય સંજોગો વશાત ઘણા બધા સમયથી આપણી આ ચેનલમાં વિડીયો મૂકવા માટેની રાબેતા મુજબ આપણે નહોતા મૂકી શકતા, પરંતુ ફરી એકવાર પાછા ફર્યા છીએ અને ફરી એકવાર રાબેતા મુજબ જ આપણે વિડીયો મૂકતા રહીશું અવનવા ટોપિક પર, અવનવા પ્રશ્નો પર. તો આપ જોડાયેલા રહેશો અમારી સાથે. તો આજે બે પ્રશ્નો સાથે આપણે અહીંથી શરૂઆત કરીએ. તો તાજેતરની લેવાયેલ પોલીસ પીએસઆઈની એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન ત્યાંથી શરૂઆત કરીએ. કંઈક આ પ્રકારનો પ્રશ્ન હતો ગણિતનો કે મોબાઈલના કીપેડમાં આવતા તમામ અંકોનો ગુણાકાર કેટલો થાય? પ્રશ્ન ખૂબ સરસ મજાનો છે, ખૂબ જ સહેલો છે, પરંતુ ઘણી બધી વાર એવું થાય કે પ્રશ્ન સહેલો હોય પરંતુ આપણે વિચારી નથી શકતા. સરસ મજાનો પ્રશ્ન છે કે મોબાઈલના કીપેડમાં આવતા તમામ અંકોનો ગુણાકાર કેટલો થાય? તો મોબાઈલના કીપેડમાં કયા કયા અંકો આવે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. શું આટલા જ અંકો આવે છે? આપણે સામાન્ય રીતે આટલા વિચારતા હોઈએ, પણ સાથે એક અન્ય અંક પણ છે, એ છે 0. અને આ તમામ અંકોનો ગુણાકાર કરવાનો કીધો છે. આ તમામ અંકોનો શું કરવાનો છે? ગુણાકાર. હવે આપણે નાનપણમાં સામાન્ય જ્યારે નાના હતા ત્યારે નાના ધોરણમાં આપણે શીખીને આવ્યા છીએ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય. ખાસ યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે ત્યારે તેનો જવાબ હંમેશા 0 હોય છે. શું થાય છે? 0. તો એટલી આપણને ખબર પડે કે આ તમામ અંકો જે છે એનો ગુણાકાર આપણે 0 સાથે કરીએ તો જવાબમાં આપણને શું પ્રાપ્ત થાય છે? 0. પરંતુ એક્ઝામના સમયે ઘણું બધું ટેન્શન હોય, પ્રેશર હોય, એટલા માટે આપણે આ વિચારી નથી શકતા અને આપણો જવાબ એ સમયે ખોટો પડે છે. કદાચ મિત્રો એવું પૂછ્યું હોત કે મોબાઈલના કીપેડમાં આવતા તમામ અંકોનો સરવાળો કેટલો થાય, તો તમે શું વિચારે? કદાચ આ પ્રશ્ન જોઈને તમે અત્યારે વિચારમાં પડ્યા હોય તો આજે સરવાળો જે છે એ કંઈક આવી રીતે આપણે એનો ઉલ્લેખ કરી શકાય: 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 0. તો તમને એવું નથી લાગતું કે આપણે પાછળના વિડીયોમાં જે પ્રમાણે સમાંતર શ્રેણી ને સમગુણોત્તર શ્રેણી શીખ્યા, કંઈક એ પ્રકારની તમને શ્રેણી નથી લાગતી? તો આને સોલ્વ કરીને તમારે જાતે જવાબ સોલ્વ કરીને તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. અને જો તમને ખબર ના પડે તો આપણે પાછળના જે વિડીયોઝ મૂકેલા છે એમાં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીનો વિડીયોઝ તમે જોઈ શકો છો. અને સરળતા ખાતર એની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. તો એ વિડીયોઝ તમે પહેલા જઈને ચેક કરી લેજો, શીખી લેજો, અને પછી તમે આનો જવાબ ગોતીને જવાબ શોધીને મેળવીને તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. ત્યારબાદ બીજો સરસ મજાનો પ્રશ્ન જોઈએ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યાને, ખાસ યાદ રાખજો, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યાને સરવાળા માટેની તટસ્થ સંખ્યા વડે ભાગતા શું પ્રાપ્ત થશે? શું પ્રાપ્ત થાય? તો પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા શું છે, કઈ છે? તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એટલે શું? પહેલા તો આ શબ્દ સમજવો જરૂરી છે કે તટસ્થ સંખ્યા એટલે શું. તો એવી સંખ્યા કે જેને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરતા જવાબમાં કઈ જ ફરક પડતો નથી. ધારો કે 25 સાથે એવી કઈ સંખ્યાનો ગુણો કે જેથી મને જવાબ 25 જ મળે? તો એવી એકમાત્ર સંખ્યા એટલે 1. એક સંખ્યા એવી છે કે જેને કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણો તો જવાબ તમને એ સંખ્યા પોતે જ મળે છે. બરાબર છે? એ જ પ્રમાણે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો એનો પ્રશ્ન કંઈક આમ થાય કે એવી કઈ સંખ્યા કે જેને કોઈ પણ સંખ્યામાં ઉમેરતા જવાબમાં તમને તે સંખ્યા પોતે જ મળે છે? તો એવી સંખ્યા એટલે 0. 0 ને તમે કોઈ પણ સંખ્યામાં ઉમેરો તો જવાબ તમને એ પોતે જ સંખ્યા મળે છે. બરાબર? તો હવે આપણે પ્રશ્નો પર જઈએ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે 1. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે 0. તો કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યાને સરવાળા માટેની તટસ્થ સંખ્યા વડે ભાગતા શું પ્રાપ્ત થાય? એટલે કે કહેવાય એવું માંગે કે 1 ને 0 વડે ભાગતા
આને આમ પણ લખી શકાય 1/0. શું પ્રાપ્ત થાય આવું કહેવા માંગે છે. તો એટલું ખાસ યાદ રાખવું. આપણે ધોરણ 8 આપણે શીખીને આવ્યા છીએ, આમ તો ધોરણ 7 પણ શીખીને આવ્યા છીએ કે કોઈ પણ સંખ્યાને 0 વડે તમે ભાગો, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગતા તે અવ્યાખ્યાયિત મળે છે, એને આન્સર આપણને મળતો નથી, જવાબ આપણે પ્રાપ્ત કરી શકતા નથી, એટલે અવ્યાખ્યાયિત રૂપે આપણને મળે છે. બસ તો આવા જ અવનવા પ્રશ્નો સાથે, અવનવી રીતો સાથે આપણે ફરીવાર મળીશું. કદાચ આ વિડીયોઝમાં તમને હું ઘણા બધા સમય પછી એક નવા લુક સાથે જોવા મળ્યો હશે, એક લાંબા વાળ સાથે. તો એની પાછળનું પણ એક રીઝન છે, એ પણ તમને આવનારા વિડીયોમાં હું ચોક્કસથી જણાવીશ. તો ફરીવાર મળીએ છીએ આવા જ એક નવા ટોપિક સાથે, નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી આપ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અવનવા પ્રશ્નો શીખતા રહેજો.